તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે આઈપીએલ 2024 ને કે મોબાઈલથી કે લાઈવ કઈ રીતે જોઈ. તો દોસ્તો, તમારે પણ કે આઈપીએલ 2024 ની જે પણ મેચ હોય એને લાઈવ જોવી છે, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે છેલ્લે સુધી જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે આઈપીએલ 2024 ની કોઈ પણ મેચ હોય એને લાઈવ ચાલતું હોય તો એને કઈ રીતે આખી જોયું, ઠીક છે? અને એ પણ મોબાઈલથી નથી. તો આવડોમાં આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાની છે, અને એ પણ આસાન તરીકેથી કે કઈ રીતે છે ને કે અને એ પણ આપણે ફ્રીમાં કે જોવાના છે કે આઈપીએલની 2024ની કોઈ પણ મેચ ચાલતી હોય લાઈવ તો આપણે એને જોઈ શકીએ છીએ, ઠીક છે? પરંતુ એ ક્યાંથી જોવાની છે, કઈ રીતે જોવાની છે, કેવી રીતે જોવાની છે, એ બધું જાણવા માટે તમારે આવડે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડે છે, ઠીક છે? તો વિડીયોને છેલ્લે સુધી જોવો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેમ્પ જોવાથી મળતા હોય છે, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાય, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે? કે તમારે પણ કે આઈપીએલ 2024ની કોઈ પણ મેચ નહીં કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ કે આઈપીએલ 2024 ને કે મોબાઈલથી નથી કે લાઈવ જોવી, કોઈ પણ મેચ ચાલતી હોય ને જોવી તો કઈ રીતે જોવી, ઠીક છે? એ આપણે હવે શીખવાના છે, ઠીક છે? તો એના માટે તમારી એક એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશનનું નામ છે, તમે જોઈ શકો છો, એ જીઓ સિનેમા કરીને, ઠીક છે? તો આમાંથી ને ત્યાં આપણે શીખવાના છે હવે કે તમારે પણ કે કોઈ પણ મેચ હોય એને છે ને કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે? તો તમારે સિમ્પલી કે આને છે ને કે ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે? હવે ઇન્સ્ટોલ કરીને એને છે ને સિમ્પલી હવે ઓપન કરી લો, ઠીક છે? હવે ઓપન કર્યા બાદ આમાંથી હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે ને કે કોઈ પણ મેચ ચાલતી હોય ને તમારે લાઈવ જોવું હોય ને શું શું મેચ ક્યારે આવવાની છે, એટલે કે કયા ટાઈમે કે લાઈવ થવાની છે, બધું તમને છે ને કે આમાંથી જોવા મળશે, ઠીક છે? તમારે સિમ્પલી કે આને ઓપન કરી લેવાની છે ને કે અલોનું જે પણ અલો માંગશે એને પણ આપણે અલો કરી દઈશું, ઠીક છે? તમે જોઈ શકો છો આ રીતનું તમારા સામે સિમ્પલી કે ઇન્ટરફેસ આવશે, પછી જોઈ શકો છો તમે, ઠીક છે? તો આમાંથી છે ને તમારે જે પણ મેચ જોવું ને તમે જોઈ શકો છો, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ બધી મેચો છે ને કે લાઈવ થવાની છે, ઠીક છે? આ જોઈ શકો છો તમે કે ટાટા WPL કરીને આવી ગયું છે, ઠીક છે? પછી એમઆઈ વર્સેસ આરબીસી આરસીબી છે. તો દોસ્તો, જોઈશો તમે કે તમારે છે ને કાંઈ જે પણ મેચ છે ને કે લાઈવ થવાની છે, અથવા તો કે કોઈ પણ અત્યારે લાઈવ ચાલે છે, બધું તમને છે ને કે અહીંથી જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ વોચ નાવનો બટન છે, તમારે એની ઉપર ક્લિક કરીને સિમ્પલી કે તમે જોઈ શકો છો. પછી તમે જોઈશો તો ટાટા આઈપીએલ છે ને કે 6 દિવસ પહેલાં છે, એટલે 6 દિવસ પછી છે ને કે લાઈવ થવાની છે, ઠીક છે? તમે એ પણ જોઈ શકો છો. આ મેચ જોવો તો તમે આ બધી છે ને કે કમ્પ્લીટ થઈ ગઈ છે, ઠીક છે? એટલે કે આ મેચ જોવો તો તમે અહીં લખેલું દેખાતું છે કે કમ્પ્લીટેડ કરીને છે, ઠીક છે? કે કમ્પ્લીટેડ કરીને, ઠીક છે? એટલે કે મેચ છે ને કે આ રમાઈ ચૂકી છે, ઠીક છે? તમે જોઈ શકો છો. અને આ અપકમિંગ છે, તમે જોઈ શકો છો, ડીસી વર્સેસ આરસીબી, ઠીક છે? તો આ મેચ છે ને કે જે લાઈવ થવાની છે, ઠીક છે? તો આ રીતે પણ તમે બધું જોઈ શકો છો કે ક્યારે લાઈવ થવાની છે અને કે કયા ટાઈમે લાઈવ થવાની છે, બધું તમને અહીં જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકો છો. હવે તમે હોમના બટન ઉપર ક્લિક કરીને જોશો તો તમે જોઈ શકો છો કે એમએચડી કરીને તો ઓનલી કન્ટેન્ટ એવું બધું કરીને તમને જર્ની પણ એની બતાવશે કે શું શું છે, ઠીક છે? તો આ બધી છે ને હવે કે લાઈવ જે મેચ થવાની છે ને એ પણ તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે? આ રીતનું તમને છે ને કે ટાટા આઈપીએલ ઓફ ધ રેકોર્ડ કરીને છે, ટાટા આઈપીએલ ઓલ ટાઈમ ટોપ 10 સેકન્ડ, એ બધું છે તમને છે ને કે આ રીતે બધા જોવા મળશે, ઠીક છે? આમાંથી તમારે કોઈ પણ મેચ જ્યારે લાઈવ થતી હોય તમે અહીંથી ક્લિક કરીને સિમ્પલી છે ને કે વોચ નાવના બટન ઉપર ક્લિક કરીને કે તમે જોઈ શકો છો, ઠીક છે? તો આપણે કોઈ પણ એક છે ને મેચને આપણે જોવી, ઠીક છે? કે માની લો કે કોઈ પણ મેચને આપણે ઓપન કરીએ, ઠીક છે? તો કઈ રીતે ઓપન થાય છે અને કઈ રીતની આપણને જોવા મળે છે, ઠીક છે? તો માની લો કે આપણે કોઈ પણ એક મેચ લઈ લઈએ છીએ, હું તમને બતાવું, ઠીક છે? તો દોસ્તો, જેવું તમે છે ને કે ક્લિક કરો છો તમારે સામે કે લાઈવ છે ને મેચ છે ને આ ઓપન થઈ જાય, તમે જોઈ શકો છો આ રીતની કે બધું તમને જોવા મળશે, ઠીક છે? કે આખી મેચ તમે અહીંથી જોઈ શકો છો. તમને આ છે ને કે નીચે એના વધારે પણ જે તાવ આવતો હોય કઈ રીતના પ્લેયર કરે છે બધું તમને આ નીચે પણ જોવા મળશે, તમે જોઈ શકો છો, ઠીક છે? આ રીતે તમારે આને ડાઉનલોડ કર્યું હોય તો પણ તમે કરી શકો છો, ઠીક છે? હવે આને છે ને આપણે કટ કરી દઈએ છીએ અને પછી તમે નીચે સ્કોર કરશો તો જોઈ શકો છો કે
આ રીતનો તમને બધા ઓપ્શન જોવા મળશે અને આ રીતે છે ને કે તમને રિકમેન્ડ થઈ જાય છે અને જે પણ મેચ છે ને એ લાઈવ થવાની હોય છે તેમને આ છે ને નોટિફિકેશન પણ મળી જાય છે. ઠીક છે, તો આમાંથી ને તમારે કોઈ પણ મેચ જોવી ને તો તમે આ રીતે કે લાઈવ પણ જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારા મોબાઈલથી ને તે કે તમારે કે IPL 2024 ને કે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે જે પણ પ્રોસેસ હતી અને જે પણ આસાન તરીકો હતો એ બધું તમને શીખવાડ્યું. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આમાં નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા હોય છે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.